श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री रमणी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाए वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जय श्री कृष्ण। માણસ ગમે એટલું બધા કહેતા હોય પણ જો શરીર આપણા વશમાં નથી. પણ આજે મેં એક સરસ સાંભળ્યું હતું કે ઇન્દ્રિયોને તમે જેવી ટેવ પાડો ને એવી પડે. હવે આજે હું પરમ દિવસે સૂઈ રહી, બરાબર, કાલે પરાણે ઊભી થઈ, આજે એટલા ચક્કર આવે છે કે મેં કીધું નથી મારે કરવો. પછી મેં તો આજે ઓલું સાંભળ્યું હતું કે ઇન્દ્રિયોને જે બાજુ વાળો એ બાજુ વળે. હવે તમે નક્કી કરો. એ કે એક મહારાજ હતા, તો કયા મંદિરમાં, કાશીના એક મંદિરમાં, હું નામ ભૂલી ગઈ, તો એમણે મર્યાદા માર્ગી હતા. એટલે રાતના 3 વાગે પરિક્રમા ચાલુ કરે મંદિરની, તો બપોરે 3 વાગે 12 કલાક કરે. ત્યાં સુધી પાણી નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, કે કશું જ નહીં. પછી 3 વાગ્યા પછી ગંગાજીમાં સ્નાન કરે અને ગંગાજળ પીએ અને રાતના મધુકરી કરીને જે આટલું મળે એ લે. તો એ મહારાજ શ્રી કે હું ત્યાં કથા કરવા ગયો. એટલે મેં વિચાર કર્યો કે ચલો ને ચંપલ પહેર્યા વિના એક પરિક્રમા તો કરું. તો મેં તો મારી મોજડી કે ચાખડી કાઢી નાખી. નાની ઉંમરના 25 વર્ષના. તો કે હું પરિક્રમા કરવા ગયો. તો મારી કથા 3:30 ચાલુ થાય. તો મને એમ થયું કે 2:30 વાગ્યા છે, એક કરી લો. એટલે એટલા પગ બળે, એટલું મારાથી સહન ન થાય. હું આમ ઓલા અંગૂઠાના જોર ઉપર ચાલું, તળિયું ન લગાડવા દઉં. ને ઓલા મારા શરીર તો કરે જ રાખે. પછી એક મારા પાછળ ભાઈ ચાલતા હતા, એ મને કે ઊભા રહો, મારા ચંપલ લઈ આવું કે. એ કે ના, આમ નથી ચલાવીશ તો મારાથી કેમ નથી ચલાતું. પણ 5-7 મિનિટ ચાલ્યો ને જે મને બળતરાને તકલીફ થઈ. પછી મેં મારા મનને નક્કી કર્યું કે આજે તમારી ઇન્દ્રિયો તમને વશ કરી લે છે. આજે મને બળે છે એવું મને ફીલ થાય છે, એટલે હું નથી ચાલી શકતો. પછી મેં એક પરાણે કરી. પછી 3:30 વ્યાસપીઠ ઉપર બેઠો, તો ઓલા સંત મહાત્માએ ત્યાં આવીને બિરાઈ જાય. એટલે પછી મેં કીધું હું તમને વંદન કરું છું. એ કે કેમ? તો કે તમે આટલી ઉંમરે 12 કલાક પરિક્રમા કરો છો, એમાં રાતના ઠંડક હોય, બપોરે 12 થી 3 કેવો તડકો હોય, સવારે. તો કે એ બધું ઇન્દ્રિયોની તકલીફ છે ને, માણસનું મન એવું છે. આજે મેં નક્કી કર્યું હતું કે હું સૂઈ જ રહીશ, મારામાં ત્રેવડ જ નથી. હવે આજે નવું ડૉક્ટરે કીધું કે તમારે કિડનીનો રિપોર્ટ નથી બરાબર, 192 છે, એટલે તકલીફ છે આમ તેમ. એટલે પછી કલાક અપસેટ રહી કે ક્યારે કેમ બધું થયું. પછી મેં કીધું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. ઘણાઈને 3 હોય છે, તો મારે તો ઉંમર પ્રમાણે 192 છે, 1.90. હવે ઘણા એમ કે આ ખોટું કહેવાય ને, ઘણા એમ કે ઉંમર પ્રમાણે હોય. જો સહજ લઈ લઈએ તો અહીંયા બેઠી, હવે અપસેટ થઈ ગઈ હોત તો અહીંયા સૂતી જ હોત. પણ આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. હવે કાલ લીલામ પહોંચી ગયા, તો આજનો દિવસ તો વાંઝ્યા વયો ગયો. તો વલ્લભને એ જ વિનંતી કરું છું કે સેવા સ્મરણ સત્સંગ છૂટે નહીં, બાકી બધું ભલે છૂટી જાય. અને મારામાં કોઈ એવી લાયકાત નથી કે હું સત્સંગ કરી શકું. મારા ઉપર વલ્લભની કૃપા છે કે આજે આ બધું સાંભળીને વાંચીને જે વલ્લભ કેવડાવે છે એ કરું છું. મારું પોતાનામાં કોઈ સામર્થ્ય નથી, મારે પોતાનું કોઈ જ્ઞાન નથી, મારે પોતાની કોઈ લાયકાત નથી. હું તો બાળકોના વચનામૃત, વલ્લભના અધરામૃત
અહીંયા યમુનાજીનું પાન કરીને જે મારા મુખમાં બોલાવે છે એ હું બોલું છું મારા વાલા. એટલે જ્યાં પણ તમને એવું લાગે કે ખોટું બોલાઈ ગયું છે, શબ્દો ખોટા વપરાઈ ગયા છે, તો એ આ ચામડા વિનાની જીભનો દોષ છે. અને જ્યાં આનંદ આવે, જ્યાં વલ્લભ યાદ આવે, જ્યાં વલ્લભનું સામર્થ્ય સમજાય, ત્યાં માની લેવાનું સાક્ષાત વલ્લભ સામે બિરાજી ને મારા હૃદયમાં બિરાજીને બોલાવે છે. હવે જો અત્યારે વધાઈઓ, સત્સંગ બધું વલ્લભનું ચાલે. હવે જો મેં કેવા કર્મો કર્યા હશે કે અત્યારે સૌથી વધુ વધાઈઓ ગાવાનો મને શોખ, કારણ કે મારા વલ્લભ મને કેટલા વાલા છે એ ત્યાં બેઠા બેઠા સમજે છે. છતાંય અઠવાડિયાથી નથી હોલમાં ગઈ, નથી કોઈના ઘરે સત્સંગ કરવા ગઈ. બધાય કૈલાબેન વધાઈઓમાં કલાક આવો ને સત્સંગ કરવા. કાલે બાલકૃષ્ણજીની હવેલીમાં મારી ઈચ્છા બહુ જ હતી, પણ ત્યાં 10, 12, 15 પગથિયા છે. એટલે મેં તો કદાચ પડી આખડી જઈએ તો આપણા લીધે કોઈને તકલીફ થાય. અને એ ભાઈએ એટલા સારા સામેથી ને એમણે કહ્યું, બેન તબિયત સારી ના હોય તો, પણ અફસોસ એ થાય કે આજે આટલા બધા વૈષ્ણવને સન્મુખ વલ્લભના ગુણાનુવાદ થવાનો મોકો મળ્યો હતો. મહિના પહેલાં એ લોકોએ નક્કી કર્યું હતું અને છતાંય હું આજે મારે ના પાડવી પડી. પણ મને ઓલું વાક્ય યાદ આવ્યું કે ઇન્દ્રિયોને વશ થઈ ગયું. બાકી ઇન્દ્રિયોને વશ ન થયો હોત ને 2 જણનો હાથ પકડીને ગઈ હોત તો અહીંયા બોલો છો એમ ત્યાં બોલાત ને. પણ તમે એકવાર નર્વસ થઈ જાઓ ને, ઇન્દ્રિયોને વશ થઈ જાઓ, એટલે તમે કશું જ ના કરી શકો. તો અત્યારે વલ્લભની જ વાતો, વલ્લભનું પ્રાગટ્ય, વલ્લભની જ વધાઈઓ, વલ્લભના જ ગુણાનુવાદ. આ બધું ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે ઠાકોરજી આપણા માથે બિરાજતા હોય તો. આજે સવારે ઊભું થવાય ના થવાય, પણ ઠાકોરજી બોલાવે કે તારા વિના નથી ગમતું. બીક લાગે કે સૈયા મંદિરમાંથી ઠાકોરજીને પધરાવવા જાઓ અને ક્યાંક ખેલી જશે તો પછી મેં ના મારવાલા, એવું તો તું ના કરે. ઘણીવાર રાજભોગનો થાળ ધરાવતા બીક લાગે કે ચક્કર આવશે ને પડી જશે તો. પણ પછી મેં જોયું કે વલ્લભ તમારા માટે તમે એક ડગલું ચાલો ને એટલે સામેના 19 પગલાં ચાલે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓલા એક દાખલા જેવું, એક 20 વર્ષનો દીકરો હતો. એને બહુ જ ઠાકોરજી ઉપર શ્રદ્ધા, અતિશય. એટલે રોજ સવારે સમુદ્રમાં સ્નાન કરવા જાય ને તો વલ્લભ કરતો જાય. ત્યાં જઈને બેસે તો એની પાછળ 2 પગલાં ચાલતા હોય, આવતી વખતે આગળ હોય. એટલે એ હસે કે પ્રભુ મને ખબર છે આવા નાના પગલાં આપના જ હોય, આપ મારું ધ્યાન રાખવા આવો છો. હું રસ્તામાં ક્યાંય બેહકી ન જાઉં, ક્યાંય મને દુસંગ ન લાગી જાય, ક્યાંય મને કોઈ એમ કે મારા આ માર્ગમાંથી ચલિત ન કરી દે. એટલે આપ કેટલું મારું ધ્યાન, આપ શું કામ શ્રમ લ્યો છો? અને કરોડોપતિ. હવે વલ્લભ ઉપર વિશ્વાસ એટલો. હવે માણસને ઘણીવાર દુસંગ લાગે ત્યારે ના થવાનું થાય. એને એવો ધંધામાં સટ્ટો લાગ્યો શેરમાં, એક દિવસમાં તો બધું ફના થઈ ગયું. ધંધો અને સટ્ટો જુગાર એવી વસ્તુ છે, એકવાર તમે અંદર પડ્યા પછી હાયરો જુગારી બમણો રમે. હવે 1-2 દિવસ થયા ત્યાં બધા તવાઈ કરવા માંડ્યા, અમારા પૈસા આપો, અમારા ઘર વેચી નાખ્યું, બંગલો વેચી નાખ્યો, ગાડી, પછી બધા દાગીના બધું. પછી સવારે તો પાછો જાય તો ઓલા પગલાં નહીં. એટલે એને વલ્લભ ઉપર આમ એવું 1 સેકન્ડ માટે એવું થઈ ગયું કે વલ્લભ આપે મારો સાથ છોડી દીધો, મેં ભૂલ કરી છે, મને ખબર, મને દુસંગ લાગ્યો, પણ હવે હું સંભળી જાઉં. પણ આપે તો મારો હાથ નહોતો છોડો, આપના ચરણારવિંદ નથી દેખાતા, આપે પાછા વળી ગયા. ત્યારે વલ્લભે પાછળથી કહ્યું, સાંભળ, તું બેકી ગયો તો, તું દુસંગમાં આવી ગયો હતો ને, તારામાં હાલવાની ત્રેવડ નહોતી, તારું શરીર કંટ્રોલ નહોતું કરતું, તું બોલી નહોતો શકતો, એટલે તને મેં ઉચકી લીધો. એટલે આ પગલાં છે ને એ મારા છે, તારા નથી. એમ આપણા જીવનમાં પણ આ બધું સમજીએ છીએ, છતાંય જો પરમદી હોઈ રહી. હવે સત્સંગ ફલિત થયો ક્યારે કહેવાય કે આમ ગમે એવું થાય
પણ પરમદી ખબર નહીં, ઊભું જ નહોતું થવાતું, ચારે બાજુ ભમે જ રાખે, ભમે જ રાખે. હવે ઘણા બીવડાવે કે તમને આમ હશે ને તેમ હશે, ન્યુરોલોજી. મારે એકે જીસને બીસને બતાવવું નથી, મારો એક જ વલ્લભાધીશ છે. એ મારો વલ્લભ કોઈ દિવસ મારો અહિત નહીં કરે, નહીં કરે, નહીં કરે. એક યારે બધું થાય, ફિશરીસ થયું, પાયસ થયા, પછી કિડનીમાં બધાયના કહેવા પ્રમાણે, હું તો માનતી નથી, તકલીફ થાય. કારણ કે આટલી ઉંમર હવે 1.29 હોય એના બદલે સેજ 92 છે, તો એ તો બધું ચાલે રાખે. પછી આ ચક્કર આવવા, બધામાં મને ચક્કર આવવાની બીક લાગે, પડી જવાની. એના લીધે કેવું થાય, અપાહિત થઈ જાય. ઘરમાં આપણે કોકનો હાથ પકડીને જવું પડે. હવે જો અહીંયા છે કે અહીંયા બેસું જ, પણ બેસાતું નથી. કાલે મારે ઓલી બાજુ બેસવું પડ્યું હતું. એટલે પણ ઘણીવાર એવું થાય કે પલંગે એમ કહે છે કે અમને બધાને લાભ આપો, એક જગ્યાએ તમે લાભ ના આપો. એટલે દરેકમાં તમે ભગવત ઈચ્છા કે વલ્લભની ઈચ્છા જુઓ ને, તો તમને આમાંથી બહાર નીકળવાનું મન ન થાય. વલ્લભની એક વાત, વલ્લભ બંગાળના ઉપસાગરથી ને વિજય થયા. થોડા આગળ ચાલ્યા તો ચૈતન્ય મહાપ્રભુ મળ્યા રસ્તામાં. એ કે આહા વલ્લભ, એમ કરીને ભેટી પડ્યા. ચૈતન્ય મહાપ્રભુને વલ્લભ બહુ વાલા હતા, અને આમ એવો સખ્ય ભાવ કે એને આમ થાય કે દા મારા વલ્લભ એટલે મારો. એ કે હા, તમે આપ કઈ બાજુ પધારો છો? એટલે કે જગન્નાથપુરી. એ કે હું જગન્નાથપુરી જાઉં છું. તો આપણે તો બેયનો મેળ પડી ગયો. રથ શાખાએ સત્સંગ કરશું, ભગવત નામ લેશું, અને ક્યારે રસ્તો કપાઈ જશે ખબર નહીં પડે. કે વલ્લભ કે વાહ વાહ, બહુ સરસ. કલાક ચાલ્યા ત્યાં 4 રસ્તા આવ્યા. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે વલ્લભ આ વનના રસ્તે જઈએ. તો વલ્લભ કે ના, ત્યાં કાંટા ને કાંકરા ને ઝાંખરા ને વાઘ ને વરુ ને સિંહ ને હોય. વલ્લભ તમને બીક લાગે છે? કે બીક તો ઠીક, પણ મારે તો કે આ રસ્તે ડબલ થશે અને તમારે ચાલવું બહુ પડશે, અને તમે તો ઉઘાડા ચરણે ચાલો છો. તો વલ્લભ કે ના, તમે હાલો આ બાજુ. કે વલ્લભ મારે એટલું બધું નથી ચાલવું, હું તો આ વનના રસ્તે જઈશ. એટલે સવારે 2 પહોંચ્યા. તો ચૈતન્ય મહાપ્રભુને ગમ્યું નહીં. કે વલ્લભ બહુ ખોટું કર્યું, તમે ડરો, અમને કેવું લાગે? એ કે સાચી વાત છે, પણ ડર લાગતો હતો એટલે ન આવ્યો. પણ ચૈતન્ય મહાપ્રભુના વનમાં સમજી ગયા, કારણ વિના વલ્લભ લાંબા રસ્તે આવે નહીં. પૂછ્યું, વલ્લભ સાચું કહેજો, કેમ તમે લાંબા રસ્તે આવ્યા મારી ભેગા વનના રસ? ચૈતન્યજી સાંભળો તો સાંભળો,